યોગઃ કર્મસુ કૌશલમ. મિત્રો નમસ્કાર. આપણે આપણા સેશનના આગળના ભાગમાં ફિલોસોફી એટલે કે બેઝિક ફિલોસોફીની ચર્ચા કરી, તેના બ્રાન્ચીસની ચર્ચા કરી અને તેને રિસર્ચમાં કેવી રીતે અપ્લાય કરી શકીએ તેની ચર્ચા કરી. હવે આપણા આ ભાગમાં આપણે નીતિશાસ્ત્ર એટલે કે એથિક્સની વાત કરશું. મિત્રો, રિસર્ચમાં એથિક્સથી વધારે અગત્યનું લગભગ અત્યારે બીજું કોઈ પાસું નથી. ત્યારે આપણે બેઝિક એથિક્સની વાત કરીએ અને તેના એપ્લિકેશનની રિસર્ચ ઉપર જે છે તે આપણે વિસ્તૃતતાથી વાત કરીએ. તો પહેલા જ સ્લાઇડમાં તમે જે જોવો છો તમારી સ્ક્રીન ઉપર કે આપણે તેની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો છે. કે નીતિશાસ્ત્ર એ જેને નીતિમય કે અનીતિમય, સારી કે ખરાબ કહી શકાય તેવી વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તેના આપણે 6 પાર્ટ્સ પાડ્યા છે. તે શાસ્ત્રમાં પણ આવે, વર્તણૂકમાં પણ આવે, નીતિમયતામાં પણ આવે, અનીતિમયતામાં પણ આવે, સારામાં પણ આવે અને ખરાબમાં પણ આવે. અગત્યના શબ્દોનો સ્પષ્ટ ખ્યાલ મેળવી લેવો આપણે આવશ્યક હોય છે. આ બધા જે શબ્દો તમને નિર્દેશ કરેલા છે તમારા સ્ક્રીન ઉપર, તેને આપણે ક્રમશઃ ચર્ચામાં લઈશું. શાસ્ત્ર કે વિજ્ઞાન એટલે કોઈ પણ ખાસ વિષયનું પદ્ધતિસરના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલું એકત્રિત અને વ્યવસ્થિત જ્ઞાન છે. ભૌતિકશાસ્ત્ર, માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વગેરે વિજ્ઞાન છે જેમાં અનુક્રમે ભૌતિક પદાર્થો, માનવ પ્રવૃત્તિઓ અને સામાજિક સંસ્થાઓ કે જૂથોનો પદ્ધતિસર અભ્યાસ કરવામાં આવે છે. સામાન્ય માણસ પાસે આ બધા વિષયનું જે જ્ઞાન હોય છે તે અધૂરું, અવ્યવસ્થિત, એકદેશી અને તેથી વૈવિધ્યપૂર્ણ હોતું નથી. જ્યારે વૈજ્ઞાનિક પોતાના ક્ષેત્રમાં આવતી બાબતોનું નિયંત્રણ કરનારા સામાન્ય સિદ્ધાંતો તારવવાનો પ્રયત્ન કરતો હોવાથી તેનું જ્ઞાન શક્ય તેટલું પૂર્ણ, વ્યવસ્થિત, સર્વદેશી અને વૈવિધ્યમાં એકેય દર્શાવનારું હોય છે. આમ દરેક વિજ્ઞાન અમુક ચોક્કસ વિષયનો પદ્ધતિસર અભ્યાસ કરે છે. તેમાં નીતિશાસ્ત્રનો ખાસ અભ્યાસ વિષય જે છે વર્તણૂક એટલે કે કન્ડક્ટ એટલે સંકલ્પ પ્રેરિત કર્મ, વોલેન્ટરી એક્શન. જે કર્મને માણસ ધારે તો જુદી રીતે કરી શકે તે કર્મને સંકલ્પ પ્રેરિત કર્મ કહે છે. આ પ્રકારના કર્મ માણસ મન, વાણી અને શરીરથી કરતો હોય છે. સંકલ્પ પ્રેરિત કર્મો દરેક વખતે સંકલ્પની સ્પષ્ટતા, સભાનતા, that is the conscious process of willingness સાથે થયેલા હોતા નથી. કેટલીક વાર માણસ વગર વિચારીએ આ જાતનું કર્મ કરી નાખે છે. પરંતુ જો તેણે વિચાર્યું હોત તો તે કર્મને અટકાવી શક્યો હોત. એ શક્યતાને કારણે તે કર્મને સંકલ્પ પ્રેરિત જ ગણી શકાય. સંક્ષેપમાં જે કર્મ પણ કર્તાનું નિયંત્રણ છે તે કર્મ સંકલ્પ પ્રેરિત કર્મ કહેવાય. અને આ જાતના કર્મો માટે જ નીતિશાસ્ત્રમાં વર્તણૂક શબ્દ પ્રયોજાય છે. તેના પછી નીતિમય માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ જે છે that is right or righteous. લેટિન ભાષાના રેક્ટસ શબ્દ પરથી ઉતરી આવેલો છે. રેક્ટસનો અર્થ સ્ટ્રેટ અથવા અકોર્ડિંગ થાય છે. આમ આપણે જ્યારે અમુક વર્તણૂક નીતિમય છે એમ કહીએ છીએ ત્યારે એટલું જ કહીએ છીએ કે વર્તણૂક નૈતિક નિયમ મુજબની છે. નૈતિક નિયમોને અનુસરવામાં નૈતિક જીવન સમાયેલું છે એવી સામાન્ય માણસોની માન્યતા હોય છે. પરંતુ સામાજિક, રાજકીય કે બીજા કોઈ પણ પ્રકારના નિયમોની માફક નૈતિક નિયમો પણ તેમના પાલન દ્વારા પ્રાપ્ત થનાર અમુક પરિણામોના સંદર્ભમાં જ રચાયેલા હોય છે. મેકેન્ઝી અને રશડોલ કહે છે કે આ પરિણામ નૈતિક નિયમોના ધ્યેયને ખરી રીતે ગુડ કહી શકાય તેવા હોય છે. જે વર્તણૂક દ્વારા શ્રેય પ્રાપ્ત થાય છે તે વર્તણૂક નીતિમય છે. ધેટ મીન્સ જેમાંથી તમને શ્રેય મળે તે સારું કહેવાય. ને
જે વર્તણૂક શ્રેયથી વિરુદ્ધ દિશામાં લઈ જાય છે તે અનીતિમય છે. સો ધ બેઝિક ડિફરન્સ બિટવીન રાઈટ એન્ડ રોંગ જે છે એ આપણને એથિક્સ શીખવાડે છે. મિત્રો, એથિક્સ અને મોરલમાં બહુ ડિફરન્સ છે, એટલે આપણે મોરલ સાથે મર્જ કરતા નથી. જે મોરલ ફિલોસોફીની વાત કરી, મોરાલિટી એ જે છે પર્સનલ વાત છે, અને એથિક્સ જે છે એ સોશિયલ વાત છે, એટલે બંનેને આપણે મર્જ કરતા નથી. સારું અને ખરાબ શબ્દો અનુક્રમે અમુક ધ્યેય માટે ઉપયોગી અને નિરુપયોગી એવા અર્થમાં કેટલીક વાર વપરાય છે. ગુડ અને રાઈટ શબ્દોના અર્થની આ સમજૂતી પરથી સ્પષ્ટ થાય છે કે નીતિશાસ્ત્ર વર્તણૂકની નીતિમયતા અથવા સારાપણાનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. આપણા કર્મોના ધ્યેય અનેકવિધ હોય છે. દાખલા તરીકે પરીક્ષા પસાર કરવી, અમુક નોકરી મેળવવી, અમુક પ્રકારના સામાજિક સંબંધો બાંધવા વગેરે. અહીંયા પસાર કરવી એટલે પાસ કરવી તેમ સમજવું. નીતિશાસ્ત્ર માણસની અમુક વર્તણૂકનો નહીં પણ સમગ્ર વર્તણૂકનો અભ્યાસ કરતું હોવાથી આ જાતના એકદેશી ધ્યેયની વિચારણા તેમાં કરવામાં આવતી નથી. નીતિશાસ્ત્ર માણસની તમામ વર્તણૂકના ધ્યેયનો એટલે કે સમગ્ર ધ્યેયનો અભ્યાસ કરે છે. એકદેશી ધ્યેય જે ખરી રીતે અંતિમ જીવન ધ્યેયના સાધનરૂપ એટલે કે મીન્સ છે, તેને જીવનમાં પરમ ધ્યેયથી જુદું પાડવા માટે નીતિશાસ્ત્રીઓનો જીવનમાં પરમ ધ્યેયને પરમ શ્રેય એટલે કે સમમ બોનમ, ધેટ ઇઝ ધ બેસ્ટ એવું આપણે કહીએ, એટ ધ ટોપ, વિચ ઇઝ સુપરલેટિવ ઓર વિચ ઇઝ એટ ધ કલ્ટ, એમ આપણે કહીએ, એને આપણે કહી શકીએ છીએ. માણસના જીવનનું કંઈક ધ્યેય છે એ બાબતનો નિષેધ થઈ શકે તેમ નથી. જેમ્સ સેથ યથાર્થ કહે છે કે માણસ જેવું બુદ્ધિમાન પ્રાણી જીવન જીવવાનો પ્રયત્ન કરે છે એ હકીકત પરથી ફલિત થાય છે કે જીવન જીવવા જેવું છે અને તે દ્વારા પરમ શ્રેયની પ્રાપ્તિ થઈ શકે તેમ છે. એ પ્રકારનો માણસને દ્રઢ વિશ્વાસ હોય છે. આમ જીવન જીવવા માંગતા દરેક માણસે પોતાના જીવનના અમુક ધ્યેયનો સ્વીકાર કરેલો હોય છે, પરંતુ સામાન્ય માણસ પાસે પોતે સ્વીકારેલા જીવનના ધ્યેય અંગે સ્પષ્ટ ખ્યાલ હોતો નથી. નીતિશાસ્ત્રો માનવ જીવન અંગે સ્વસ્થ ચિત્તે અને સમગ્ર રીતે વિચારીને, that means to see life steadily and see it as a whole, વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવવાનો પ્રયત્ન કરે છે. કેટલાક માણસોને પોતાના જીવનના અંતિમ ધ્યેયનો સ્પષ્ટ ખ્યાલ હોય છે, પરંતુ આ ધ્યેયનો તેમણે માત્ર શ્રદ્ધાથી જ સ્વીકાર કરેલો હોય છે. તેમના પર વ્યવસ્થિત રીતે વિચાર કરીને તે બુદ્ધિગમ્ય છે કે નહીં તે બાબતની તપાસ કરવાનો પ્રયત્ન તેમણે કરેલો હોતો નથી. નીતિશાસ્ત્ર આ જાતનો પ્રયાસ કરે છે. આથી જેમ્સ સેથ નીતિશાસ્ત્રની વ્યાખ્યા આપે છે, જે વ્યાખ્યા તમારી સ્ક્રીન ઉપર નીચે છે. નીતિશાસ્ત્ર એટલે માનવીની નીતિમત્તામાં રજૂ થતા અને તેણે શ્રદ્ધાથી સ્વીકારેલા જીવનના ધ્યેય કે આદર્શ ને ભૌતિક દ્રષ્ટિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન ચાલુ કરતું શાસ્ત્ર, તેને આપણે નીતિશાસ્ત્ર કહીએ છીએ. આપણે જાણીએ છીએ કે મોક્ષ, પરમાર્થ, જ્ઞાન, કલા, પ્રેમ વગેરેમાંથી એક અથવા બીજાના જીવનના પરમ ધ્યેય તરીકે કેટલાક માણસોએ સ્વીકાર કરેલો છે. એકબીજાની હરીફાઈ કરતા આ વિવિધ ધ્યેયોમાંથી અમુક એક જ સાચું ધ્યેય છે એમ માની લઈને નીતિશાસ્ત્ર પોતાના અભ્યાસનો આરંભ નથી કરતો. એક વૈજ્ઞાનિક તરીકે તે જોવે છે કે માણસ અમુક વર્તણૂકને નીતિમય કે અનીતિમય ત્યારે જ ગણી શકે છે જ્યારે તેની પાસે આ જાતના નિર્ણય લેવા માટેના માપદંડ હોય છે. એટલે કે સ્ટાન્ડર્ડ જે આપણે કહીએ ને, સ્ટાન્ડર્ડ સેટ હોય, એ સ્ટાન્ડર્ડ કોણ નક્કી કરે અગત્યનું હોય. એટલે એથિક્સના જે બેઝિક સ્ટાન્ડર્ડ્સ છે એ ફોર્ચ્યુનેટલી અથવા અનફોર્ચ્યુનેટલી સોસાયટી નક્કી કરે છે. એટલે આપણે સોશિયલ સ્ટ્રક્ચરમાં રહેવું પડે છે. આ માપદંડ જે આદર્શને લક્ષ્યમાં રાખે છે તે આદર્શ અમુક અંતિમ ધ્યેય, પ્રાપ્ય વસ્તુ છે કે અમુક નિયમ સમૂહ એટલે કે સેટ ઓફ રૂલ્સ છે, તે બાબતનો નિર્ણય કરવા માટે નીતિશાસ્ત્ર માનવ જીવનમાં અંતિમ ધ્યેય ગણાતા વિવિધ ધ્યેયોનો તપાસ કરે છે. ટૂંકમાં માનવ જીવનનો કંઈક આદર્શ છે એ હકીકતનો સ્વીકાર કરીને એ આદર્શનું સ્વરૂપ નક્કી કરવું તે નીતિશાસ્ત્રનું કાર્ય છે.
મેકેન્ઝીના શબ્દોમાં કહીએ તો નીતિશાસ્ત્ર એટલે માનવ જીવનમાં ઓતપ્રોત થઈ ગયેલા આદર્શનો અભ્યાસ કરતું શાસ્ત્ર ગણી શકાય. હવે આપણે તેના સ્વરૂપ તરફ જઈએ. ધેટ ઇઝ ધ નેચર ઓફ એથિક્સ. નીતિશાસ્ત્ર જે છે આદર્શલક્ષી શાસ્ત્ર છે. પોતાના વિષય પ્રત્યેના દ્રષ્ટિબિંદુને અનુલક્ષીને વિજ્ઞાનોના પ્રાકૃતિક અને આદર્શલક્ષી એવા બે ભેદ પડે છે. પ્રાકૃતિક વિજ્ઞાનો પોતાના ક્ષેત્રમાં આવતી બાબતોની કાર્યકારણ દ્રષ્ટિથી સમજૂતી આપે છે. આમ તેમનું કાર્ય માત્ર વર્ણન કરવાનું છે. આથી ઉલટું આદર્શલક્ષી વિજ્ઞાન પોતાના ક્ષેત્રમાં આવતી બાબતોનું વર્ણન કરવાને બદલે તે બાબતોના આદર્શ સ્વરૂપની દ્રષ્ટિને મૂલ્યાંકન કરે છે. બીજી રીતે કહીએ તો પ્રાકૃતિક વિજ્ઞાનો જે છે તે વર્ણવે છે, વોટ ઇઝ, જ્યારે આદર્શલક્ષી વિજ્ઞાનો જે હોવું જોઈએ, વોટ મે બી ઓર વોટ શુડ બી ઓર વોટ કેન બી, તે સમજાવે છે. નીતિશાસ્ત્ર એ વર્તણૂકનું પ્રાકૃતિક નહીં પણ આદર્શલક્ષી શાસ્ત્ર છે. નૈતિક હકીકતો જેમ કે જુદે જુદે સ્થળે અને જુદા જુદા સમયે વિવિધ સમાજમાં પ્રચલિત થયેલા નૈતિક રિવાજો અને માન્યતાઓનો વર્ણનાત્મક અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે. પણ નીતિશાસ્ત્ર તે હકીકતોનું મૂલ્યાંકન કરતું હોવાથી તે આદર્શલક્ષી શાસ્ત્ર ગણાય છે. કોઈ પણ વસ્તુ થાય અને તેનો અભ્યાસ કરીએ સોશિયલ કહેવાય, પણ જે થાય છે એ કેવું છે તેનો અભ્યાસ કરીએ તેને એથિક્સ કહેવામાં આવે. નીતિશાસ્ત્ર આદર્શલક્ષી છે એમ કહેવાનો અર્થ એ નથી કે નીતિશાસ્ત્રીનું કાર્ય તેના પોતાને યોગ્ય લાગતો ગમે તે આદર્શ નક્કી કરી આપીને એનું અનુરૂપ વર્તન કરવાની લોકોને પ્રેરણા આપવાનો છે. જો નીતિશાસ્ત્રમાં કોઈ પણ મનકલ્પિત આદર્શનું નિરૂપણ કરવામાં આવતું હોય તો તે આદર્શને સર્વસામાન્ય ગણાવી શકાય નહીં, અને તેથી નીતિશાસ્ત્રની ચર્ચાને ખરા અર્થમાં શાસ્ત્રીય ચર્ચા જ કરી શકાય નહીં. આમ નીતિશાસ્ત્ર મનકલ્પિત આદર્શની સમજૂતી આપતું નથી, પણ અમુક વર્તણૂક નીતિમય છે કે અનીતિમય તે બાબતનો નિર્ણય આપતી વખતે સામાન્ય માણસ જે આદર્શ કે ધોરણ લક્ષ્યમાં રાખે છે તે આદર્શને સ્પષ્ટ સમજૂતી મેળવીને નીતિશાસ્ત્રનું ધ્યેય નક્કી થાય છે. આ રીતે આદર્શલક્ષી શાસ્ત્ર તરીકે નીતિશાસ્ત્ર નવા આદર્શનું સર્જન નથી કરતું, પણ માણસની વિકસિત નૈતિક ચેતના, that is moral consciousness, જે આદર્શને માન્ય રાખે છે તે વસ્તુમૂલક ઓબ્જેક્ટિવ વાસ્તવિક આદર્શનું તે માત્ર નિરૂપણ કરે છે. હવે આપણે તેનો આદર્શમૂલક અભ્યાસ કરીએ તો નીતિશાસ્ત્ર એક ધ્યેય કે આદર્શ માનદંડની સાથે સંબંધ રાખે છે. એ હકીકતથી જ બીજા વિશિષ્ટ પ્રકારના વિજ્ઞાનોથી એ જુદું પડે છે. આપણા અનુભવોની એક વાક્યતા સાથે ઘણા વિજ્ઞાનો સંબંધિત છે. આ વિજ્ઞાનો પૈકી કેટલાક વિજ્ઞાનો ખડક કે છોડ જેવા પદાર્થોનો તો કેટલાક વીજળી કે અવાજની પ્રકટીકરણ જેવા પ્રક્રિયાનો અભ્યાસ કરે છે. આવા વિજ્ઞાનોમાં કોઈ સાધ્ય કે ધ્યેયની વાત નથી હોતી, તેમજ હકીકતોને કયા આદર્શને મુકાબલે નિર્ણિત કરી શકાય તેની અંગેની વિચારણા તેમાં હોતી નથી. આવા વિજ્ઞાનો જે જ્ઞાન આપે છે તે કેટલાક પ્રસંગો માટે ખરેખર ઉપયોગી હોય છે. જેમ કે મકાન બાંધવા માટે કે ખાણ ખોદવા માટે ખડક અંગેનું જ્ઞાન ઘણું ઉપયોગી છે. મકાનનું રક્ષણ કરવા માટે કે તારથી સંદેશો પહોંચવા માટે વીજળીનું જ્ઞાન અગત્યનું છે. પરંતુ આવા વિજ્ઞાનોમાં જે જ્ઞાન મેળવવામાં આવે છે તેને તેની મારફતે પ્રાપ્ત કરાતા ધ્યેયની સાથે ઝાઝો સંબંધ હોતો નથી. નિહારિકા વિશેનું જ્ઞાન સૂર્યમાળા વિશેના જ્ઞાનની જેમ ખગોળશાસ્ત્રનું અંગ છે. આમ છતાં નિહારિકાના જ્ઞાનનો કશો જ વ્યવહારિક ઉપયોગ નથી, ત્યારે સૂર્યમાળાના જ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ વહાણવટામાં થઈ શકે છે. આમ એ સ્પષ્ટ છે કે નીતિશાસ્ત્રનો અભ્યાસ બીજા પ્રાકૃતિક વિજ્ઞાનો કરતા ભિન્ન છે, કારણ કે એમાં એક આદર્શ કે સાધ્ય કે ધ્યેયનો સ્વીકાર થાય છે, અને તે ધ્યેય
ને માનવીઓ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેઓ એની સમીપ પહોંચવા પ્રયત્નશીલ રહે છે. આમ છતાં અનેક વૈજ્ઞાનિક અભ્યાસમાંથી માત્ર નીતિશાસ્ત્રમાં જ આવા સાધ્યનો ઉલ્લેખ હોય છે તેમ નથી. એવા બીજા 2 વૈજ્ઞાનિક અભ્યાસો પણ છે જેમાં આવો ઉલ્લેખ આવે છે, અને તે છે પ્રમાણશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્ર કે સૌંદર્ય મીમાંસા. જેમ નીતિશાસ્ત્ર માનવ ઈચ્છા અને કાર્યોમાં સારું અથવા ઇષ્ટ અને સાચું શું એવો વિચાર કરે છે, અને સૌંદર્યનું સર્જન અને તેનો રસાસ્વાદ શી રીતે થઈ શકે તે અંગે સૌંદર્યશાસ્ત્ર વિચારે છે. આવા અભ્યાસને કેટલીક વેળા આદર્શમૂલક અભ્યાસ તરીકે ઓળખાવાય છે. આવા વિજ્ઞાનો અસ્તિત્વ ધરાવતી હકીકતોનું માત્ર અવલોકન કે પૃથ્થકરણ કરતા નથી, પરંતુ મૂલ્યદર્શક માપદંડ આપે છે. આગળ જતા આનું મહત્વ આપણે જ્યારે નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ તે વધારે સ્પષ્ટ કરવાનો આપણે પ્રયત્ન કરશું. દરમિયાનમાં એટલું નોંધવું પૂરતું નીવડશે કે માનવ અનુભવમાં 3 મૂલ્યો અસ્તિત્વ ધરાવે છે. આ મૂલ્યો છે સત્ય, સૌંદર્ય અને સારું અથવા શુભ. ધેટ ઇઝ ટ્રુથ, બ્યુટી એન્ડ ગુડનેસ. આપણું જાગ્રત જીવન 3 મુખ્ય અંશો સાથે સંબંધિત છે. તે અંશો છે જ્ઞાન, લાગણી અને કાર્ય, નોલેજ, ફિલિંગ એન્ડ એક્શન. ક્રમે સાચું શું છે તે આપણે જાણતા થઈએ છીએ, સૌંદર્ય શું છે તેની આલોચના કરતા થઈએ છીએ, અને સારાને આચરણમાં ઉતારતા થઈએ છીએ. આપણા અનુભવના 3 પોઈન્ટ્સ સાથે સંકળાયેલા સામાન્ય પરિસ્થિતિઓનો અનુક્રમે પ્રમાણશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર બની શકે તેટલા ઊંડાણથી અભ્યાસ કરે છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે નીતિશાસ્ત્રને જીવ વિજ્ઞાન પર રચાયેલું ગણવામાં હર્બર્ટ સ્પેન્સર જેવા અનેક વિચારક માણસો તેની નીતિમત્તાના વિશેષ સ્વરૂપને અવગણતા હોય તેમનું મંતવ્ય સત્ય સિદ્ધાંત તરીકે ટકી શકે તેમ નથી. મોટા ભાગના લોકો ઘરે, શાળામાં, ચર્ચમાં અથવા અન્ય સામાજિક પ્રક્રિયામાં નૈતિક ધોરણો શીખે છે. આ જે સ્લાઇડ શરૂ થઈ છે તમને જે સ્ક્રીનમાં દેખાય છે, હવે આ એપ્લિકેશનલ સ્લાઇડ છે, એટલે કે નાઉ વી આર અપ્લાઇંગ એથિક્સ ઓન રિસર્ચ. તેમ છતાં મોટા ભાગના લોકો બાળપણ દરમિયાન તેમની ખોટી સંવેદના પ્રાપ્ત કરે છે. નૈતિક વિકાસ જીવન દરમિયાન થાય છે અને મનુષ્ય વૃદ્ધિના જુદા જુદા તબક્કામાંથી પસાર પણ થાય છે. નૈતિક ધોરણો એટલા સર્વવ્યાપક છે કે કોઈને તેમને સામાન્ય કોમન સેન્સ તરીકે માનવાની લાલચ આપી શકે છે. પણ બીજી બાજુ જો નૈતિકતા એ કોમન સેન્સ સિવાય કશું જ ન હોત તો આપણા સમાજમાં આટલા બધા નૈતિક વિવાદો અને મુદ્દાઓ શા માટે છે તે પ્રશ્ન થઈ જાય. મિત્રો, એવું કહેવાય છે કે એથિક્સ ઇઝ બેઝિક કોમન સેન્સ. હવે જો એવું જ હોત તો આટલા બધા પ્રશ્નો જે આપણે સોશિયલ એથિક્સ, જો કે એથિક્સ સોશિયલ જ હોય પણ છતાં એને પર્સનલી આપણે લઈએ છીએ, તો એટલા શું કામ છે એ પ્રશ્ન આપણને થવો જોઈએ. આ જ વસ્તુ આપણે અપ્લાય કરીએ છીએ રિસર્ચમાં પણ. સંશોધન નીતિશાસ્ત્ર નામક ભાગ પડે છે, તેના આપણે ચર્ચામાં લઈએ. એમાં સંશોધનના જવાબદાર આચરણ માટે માર્ગદર્શિકા પ્રદાન કરે છે. આ ઉપરાંત તે ઉચ્ચ નૈતિક ધોરણની ખાતરી કરવા માટે સંશોધન કરનારા વૈજ્ઞાનિકોને શિક્ષિત અને મોનિટર પણ કરે છે. નીચે મિત્રો કેટલીક નૈતિક સિદ્ધાંતોની આપણે વાત કરી છે. એમાં પ્રથમ સિદ્ધાંત છે, તમે જે જોઈ શકો છો, પ્રામાણિકતા. ઓકે, તમારામાં પ્રામાણિકતા હોવું જોઈએ. પ્રામાણિકતા શેમાં? ડેટા કલેક્શનમાં, ડેટા બતાવો તેમાં પણ, પરિણામોમાં, પદ્ધતિઓ અને કાર્યવાહીમાં, પ્રકાશનની સ્થિતિને જાણ કરીને તેમાં કેવી રીતે તેનું મૂલ્યાંકન કરવું તેમાં, ડેટા બનાવવામાં. ખોટી રજૂઆત જો ક્યાંય પણ કરો તો તે પ્રામાણિક કહેવાતું નથી. અને આ ક્યાંથી શીખો છો? વોટ ઇઝ ગુડ એન્ડ વોટ ઇઝ બેડ ક્યાંથી શીખો છો? તમે એથિક્સમાંથી શીખો છો. બીજો અગત્યનો મુદ્દો જે એથિક્સમાં આવે છે રિસર્ચના ખાસ કરીને, તે છે ઉદ્દેશ્ય. પ્રાયોગિક ડિઝાઇન, ડેટા વિશ્લેષણ, ડેટાનું અર્થઘટન, પીયર સમીક્ષા, કર્મચારીઓના નિર્ણયો, અનુદાન લેખન, નિષ્ણાતોની જુબાની,
અને સંશોધનના અન્ય પાસાઓમાં પક્ષપાત ટાળવાનો પ્રયત્ન કરવો એ આપણો ઉદ્દેશ્ય હોવું જોઈએ. ત્રીજો મુદ્દો છે અખંડિતતા. તમારા વચનો એટલે તમે જે બોલો છો અને કરારો જે છે એ યોગ્ય હોવા જોઈએ, એથિકલ હોવા જોઈએ. પ્રામાણિકતા સાથે કામ કરો. વિચાર અને ક્રિયા સુસંગતતા માટે પ્રયત્ન કરવો જોઈએ. સાવચેતી એટલે કે બેદરકારી દ્વારા ભૂલો કરવાનું આપણે ટાળવું જોઈએ. કાળજીપૂર્વક અને વિવેચક રીતે તમારા પોતાના કાર્ય અને તમારા સાથીઓના કાર્યની તપાસ કરવી જોઈએ. સંશોધન પ્રવૃત્તિઓના સારા અને સાચા રેકોર્ડ રાખવા જોઈએ. નિખાલસતા પણ અગત્યની છે, જેમાં ડેટા, પરિણામો, વિચારો, સાધનો, સંસાધનો શેર કરવા જોઈએ આપણે, કારણ કે પબ્લિકમાં મૂકવા જોઈએ. તમે કેવી રીતે રિસર્ચ કર્યું છે એ તમારે લોકોને દેખાડવું તો પડે. જો ન દેખાડો તો એનો અર્થ એવો છે કે તમે કોઈ વસ્તુ ખોટી રીતે કરી છે. સો એવરીથિંગ ધેટ યુ ડુ શુડ બી ઓન પબ્લિક પ્લેટફોર્મ. ટીકા અને નવા વિચારો માટે પણ ખુલ્લા રહેવું જોઈએ. આપણા રિસર્ચની કોઈ અવગણના કરે, કોઈ ટીકા કરે તો વી શુડ બી ઓપન ટુ ઇટ ઓલ્સો. એમાંથી જ આપણને શીખવા મળે. બૌદ્ધિક સંપત્તિ માટે આદર હોવો જોઈએ, જેમ કે પેટન્ટ્સ, કોપીરાઇટ્સ અને બૌદ્ધિક સંપત્તિના અન્ય પ્રકારો. પરવાનગી વગર અપ્રકાશિત ડેટા, પદ્ધતિઓ અથવા પરિણામોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જ્યાં ક્રેડિટ આપવાની હોય ત્યાં આપવી જોઈએ. ક્યારેય કોઈનો ડેટા ચોરી કરવો નહીં. ગુપ્તતા પણ અગત્યની છે. જ્યારે તમે ડેટા રિસર્ચ કરો છો ત્યારે તમને તમારા જે રિસ્પોન્ડન્ટ્સ હોય છે એ જો તમને એવું કહે કે ભાઈ તમારે અમારા નામ બહાર નથી પાડવાના, તો તમારે એમના નામ બહાર પાડવા જોઈએ નહીં. ગુપ્તતા રાખવી જોઈએ. પ્રકાશન પણ જવાબદાર હોવું જોઈએ. સંશોધન અને શિષ્યવૃત્તિ આગળ વધારવા માટે પ્રકાશિત કરવું જોઈએ. તમારી પોતાની કારકિર્દીને આગળ વધારવા નહીં, પણ સોશિયલ કોઝ માટે પબ્લિશ કરો. આપણે જે હોય છે ને પોઈન્ટ વધારવા માટે આપણે બુક્સ છાપીએ છીએ, એવું પ્રકાશન કરવું જોઈએ નહીં. ઘોસ્ટ પબ્લિકેશન ટાળવું જોઈએ. ડુપ્લિકેશન ઓફ પબ્લિકેશન પણ ટાળવું જોઈએ. જવાબદાર માર્ગદર્શન બહુ અગત્યનું છે. વિદ્યાર્થીઓને શિક્ષિત માર્ગદર્શક અને સલાહ આપવામાં સહાય કરવી જોઈએ. તેમના કલ્યાણને પ્રોત્સાહન આપવું જોઈએ અને તેમને પોતાના નિર્ણયો લેવાની મંજૂરી પણ આપવી જોઈએ. સાથીઓનો આદર પણ કરવો જોઈએ. રિસ્પેક્ટ બધાની તમારે કરવી જોઈએ. એ પણ એક એથિક્સ, સોશિયલ એથિક્સનો ભાગ છે. સામાજિક જવાબદારી છે તમારા સંશોધનની, તે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ અને જેટલું બને એટલું સામાજિક નુકસાન ન થાય તેની માટે તમારે પ્રયત્નશીલ રહેવું જોઈએ. અસંવેદ્ય એટલે કે જાતિ અથવા અન્ય પરિબળો કે જે તેમની વૈજ્ઞાનિક યોગ્યતા અને અખંડિતતા સાથે સંબંધિત નથી, તેના આધારે સાથીદારો અથવા વિદ્યાર્થીઓ સામે ભેદભાવ આપણે ટાળવો જોઈએ. બધાને ઇક્વલી આપણે ટ્રીટ કરવા જોઈએ. યોગ્યતાની વાત કરીએ તો આજીવન શિક્ષણ અને શિક્ષણ દ્વારા તમારી પોતાની વ્યવસાયિક યોગ્યતા અને કુશળતા જાળવવી અને તેમાં સુધારો કરવો. સમગ્ર વિજ્ઞાનમાં યોગ્યતાને પ્રોત્સાહન આપવા માટેના પગલાં લેવા જોઈએ. કાયદેસરતાની વાત કરીએ તો સંબંધિત કાયદાઓ અને સંસ્થાકીય અને સરકારી નીતિઓને જાણો અને તેનું પાલન કરવું જોઈએ. માનવ વિષયોના રક્ષણ વિશે વાત કરીએ તો તે વખતે નુકસાન અને જોખમોને ઓછું કરવું જોઈએ અને મહત્તમ લાભો જેમ કે માનવ ગૌરવ, ગોપનીયતા અને સ્વાયત્તાનો આપણે પૂર્ણ રીતે આદર કરવો જોઈએ. મિત્રો, હવે આપણે સંશોધનમાં ગેરવર્તન એટલે શું અને એના કયા વિવિધ કેરેક્ટરિસ્ટિક્સ હોય છે ગેરવર્તન કરવાના, એ આપણે જોઈએ. પહેલો પોઈન્ટ છે ફેબ્રિકેશન. ધેટ ઇઝ ડેટા ફેબ્રિકેશન તમે કરો, ફેરવો. ડેટા જે મૂકવો જોઈએ સાચો ન મૂકો અને કોઈની જાણ બહાર ડેટા બધા લોકોના પબ્લિક પ્લેટફોર્મ ઉપર મૂકો, તેને ફેબ્રિકેશન કહીએ છીએ આપણે, જે ન થવું જોઈએ. પછી ખોટીકરણ એટલે સંશોધન સામગ્રીની ચાલાકી અથવા ડેટાને બદલી અથવા બાકાત રાખી અથવા સંશોધન રેકોર્ડમાં સંશોધનને સચોટ રીતે રજૂ ન કરીએ, એ પણ ગેરવર્તન જ કહેવાય. જે જેવું છે એવું હોવું પડે. ત્રીજો પોઈન્ટ પ્લેજિયરિઝમ, જે આપણને બધાને ખબર છે અને એના ઉપર કદાચ એક આખું સેશન પણ આપણા ઓનલાઈન પીએચડી કોર્સ વર્કમાં છે.
અને અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો કોઈ હોય તો પ્લેજિયરિઝમ છે, જેનો તમારે સદંતર જ નિકાલ કરવો જોઈએ. પ્લેજિયરિઝમ ઓફ થોટ્સ પણ ન થવું જોઈએ. પ્લેજિયરિઝમ ઓફ એક્શન તો અલગ વસ્તુ છે, પણ થોટ્સમાં પણ પ્લેજિયરિઝમ આવવું ન જોઈએ. અને છેલ્લો મુદ્દો એમાં છે, સંશોધન ગેરવર્તનમાં પ્રામાણિક ભૂલ અથવા અભિપ્રાયને તફાવત સામેલ થતો નથી. જે પણ તમારી ભૂલ હોય ને એમાં પ્રામાણિકતા તમારે દેખાડવી જોઈએ. એને ચેન્જ કરી લોકો સમક્ષ મૂકવું જોઈએ નહીં. કારણ કે તમારે હંમેશા યાદ રાખવાનું છે કે રિસર્ચ જે છે that is for people. Okay, you are doing it as an extension service for the social good. એટલે એને રિસર્ચ કહેવામાં આવે છે. હવે તેના સાર તરફ આપણે જઈએ તો એના મુખ્ય 3 ઉદ્દેશો છે. પ્રથમ અને વ્યાપક ઉદ્દેશ માનવ સહભાગીઓને સુશિક્ષિત કરવાનો છે. બીજો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનું છે કે સંશોધન એક એવી રીત હાથમાં ધરવામાં આવે છે કે જે વ્યક્તિઓ, જૂથો અથવા સમગ્ર સમાજના હિતોને સેવામાં આપે છે. છેલ્લું અને ત્રીજું ઉદ્દેશ જોખમનું સંચાલન, ગુપ્તતાનું સંરક્ષણ અને જાણકાર સંમતિની પ્રક્રિયા જેવા મુદ્દાઓ જોતા તેમની નૈતિક નબળાઈ માટે વિશિષ્ટ સંશોધન પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ્સનું પરીક્ષણ કરવાનો છે. ફર્ધર આપણે વાત કરીએ તો બ્રાયનમેન અને બેલે 2007માં 10 મુદ્દાઓ આપેલા છે કે નૈતિક વિચારધારા સાથે સંબંધિત છે. તો તેને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સંશોધન સહભાગીઓને કોઈ પણ રીતે નુકસાન પહોંચવું જોઈએ નહીં. ધેટ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. આપણે બ્રાયમેન અને બેલે જે મુદ્દા કીધા છે એની ચર્ચા કરીએ છીએ. સંશોધન સહભાગીઓની ગૌરવ માટે અભ્યાસ પહેલા સહભાગીઓ પાસેથી સંપૂર્ણ સહમતિ લેવી જોઈએ. સંશોધન સહભાગીઓની ગુપ્તતાનું રક્ષણ સુનિશ્ચિત કરવું જોઈએ. સંશોધન ડેટાની ગુપ્તતાના પૂરતા સ્તરની ખાતરી કરવી જોઈએ. સંશોધનમાં ભાગ લેતી વ્યક્તિઓ અને સંગઠનોનું અનામ સુનિશ્ચિત કરવું પડશે. સંશોધનના ઉદ્દેશો વિશે કોઈ પણ દગા અથવા અતિશયોક્તિને ટાળવી આવશ્યક છે. કોઈ પણ સ્વરૂપો સાથે જોડાણ, ભંડોળના સ્ત્રોત તેમજ હિતોના સંભવિત સંઘર્ષો જાહેર કરવા પડશે. સંશોધનને લગતા કોઈ પણ પ્રકારનો વાર્તાલાપ પ્રામાણિકતા અને પારદર્શિતા સાથે કરવો જોઈએ. અને કોઈ પણ પ્રકારની ગેરમાર્ગે દોડતી માહિતી તેમજ પૂર્વગ્રહયુક્ત રીતે પ્રાથમિક ડેટા તારણોની રજૂઆતને ટાળવી આવશ્યક છે. તો મિત્રો, આજે 10 પોઈન્ટ્સ બ્રાયમેન અને બેલે કીધા, અને આની પહેલા જે આપણે સંશોધનના પોઈન્ટ્સની ચર્ચા કરી એ એથિક્સ ઇન રિસર્ચનો ભાગ છે. આપણા આ સેશનમાં આપણે 2 મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી. પહેલી, ફિલોસોફી, બેઝિક્સ ઓફ ફિલોસોફી એન્ડ એપ્લિકેશન ઓફ ફિલોસોફી ઇન રિસર્ચ. તેવી જ રીતે બીજી વાત જે આપણે કરી, બેઝિક એથિક્સ, ડિફરન્સ બિટવીન મોરાલિટી એન્ડ એથિક્સ, social concern of ethics and importance of ethics in research ની આપણે ચર્ચા કરી. નમસ્કાર. આપણા આ પીએચડી કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવવા માટે to make our this PhD program a grand success, many resource person have contributed enormously. ઘણા બધા રિસોર્સ પર્સને ખૂબ જ સારી રીતે એમાં યોગદાન આપ્યું છે. વિવિધ રિસોર્સ પર્સને, વિવિધ તજજ્ઞોએ એને સફળ બનાવવા માટે, આપણા પીએચડી કોર્સવર્કના ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે એમનું મહત્વનું યોગદાન આપ્યું છે. આજનું જે સેશન હતું એ સેશન એવું હતું કે જેનામાંથી ઘણા બધા વિચારો, ઘણી બધી બાબતો, ઘણા બધા નવા વિષયો વિશે આપણને જાણવા મળે. Today's session was very interesting that in a way that it has given many new ideas to us. It has talked about many new issues which maybe we are not aware of. ઘણા બધા એવા ગહન વિષયો જેના વિશે કદાચ આપણે આ દિશામાં વિચાર્યું જ ના હોય, એવા વિષયો વિશે આપણને જાણકારી આપી. There are many such interesting subjects which maybe we are not aware of, and the resource person has given a detailed idea about those topics. So, on behalf of all of you, all the participants, all the viewers, તો આપ સર્વે તરફથી
આપ જે કંઈ મિત્રો આને જોઈ રહ્યા છો એ તમામ મિત્રો તરફથી, તમામ પ્રતિભાગીઓ તરફથી આઈ વુડ લાઈક ટુ એક્સપ્રેસ માય હાર્ટફેલ્ટ ગ્રેટિટ્યુડ. હું મારો આભાર વ્યક્ત કરું છું, એકદમ દિલથી આભાર વ્યક્ત કરું છું આપણા આજના તજજ્ઞને. આપણા આજના તજજ્ઞએ જે એમનો કિંમતી સમય આપ્યો, આટલો બધો સમય આપણી સાથે રહ્યા. અને મિત્રો, આપણે ખબર છે કે આવું એક વિડિયો લેક્ચર તૈયાર કરવા માટે કેટલો બધો સમય જતો હોય છે. Friends, do you know that how much time it takes to prepare such an interesting video lecture? So he has devoted lot many hours. He has devoted his energy, time, money and knowledge for all of us. આપણો PhD નો thesis વધારે સારો થાય, આપણું PhD નું રિસર્ચ વધારે સારું થાય, for making our research qualitative, for making our research better one, he has contributed. તો એમણે એના માટે યોગદાન આપ્યું છે. આપણે યોગદાનને એળે ન જવા દઈએ. Friends, we should promise that we will follow whatever he has told us. જે પણ રિસોર્સ પર્સને આપણને શીખવ્યું છે એને આપણે ચોક્કસ ફોલો કરવાનો પ્રયત્ન કરીશું, એવું આપણે આપણી જાતને પ્રોમિસ કરીએ. I would like to thank him on behalf of all of you. આપ સર્વે વતીથી એમનો આભાર માનું છું. I thank him on behalf of UGC Human Resource Development Center of Gujarat University. ગુજરાત યુનિવર્સિટીના UGC Human Resource Development તરફથી એમનો આભાર માનું છું. I thank him on behalf of Gujarat University. ગુજરાત યુનિવર્સિટી વતી એમનો આભાર માનું છું. જેટલી પણ યુનિવર્સિટીઓ આપણી સાથે જોડાયેલી છે એ તમામ યુનિવર્સિટીઓ વતીથી એમનો આભાર માનું છું. On behalf of all the universities who are with us in this initiative, I express my heartfelt gratitude to the resource person on behalf of all those who directly or indirectly contributed to the success of this program. આ કાર્યક્રમની સફળતા માટે જે પણ લોકોએ સીધી કે આડકતરી રીતે આપણને મદદ કરી છે એ સર્વે વ્યક્તિ વતી હું આપણા આજના રિસોર્સ પર્સનનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. હેપી લર્નિંગ.